વડોદરામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને લઈને વકીલ આલમમાં સવારના સુમારે અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સવારથી જ મતદાન મથકો પર વકીલોની લાંબી કતારો જોવા મળી હતી, જે બપોર પછી પણ એકદમ ઓછી થઈ ગઈ અને 3 વાગ્યા સુધીમાં 50% પણ મતદાન થયું નથી. સવારના 10 થી બપોરના 3 વાગ્યા સુધીમાં અંદાજે 2198 જેટલા વકીલોએ પોતાના મતાધિકારોનો ઉપયોગ કર્યો છે. મતદાન હજુ પણ 3 કલાક બાકી છે, જેથી આંકડો ઘણો ઊંચો જાય તેવી શક્યતા ખૂબ જ ઓછી લાગી રહી છે. ચૂંટણીમાં ઝંપલાવનાર તમામ ઉમેદવારો વધુમાં વધુ મતદાન થાય તે માટે સક્રિય છે અને મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. જે રીતે વકીલોનો પ્રવાહ ઓછો જોવા મળી રહ્યો છે, તે જોતા આશા છે કે ગુજરાતભરમાં વડોદરા મંડળ મતદાન ટકાવારીમાં સૌથી ઓછું રહેશે. છેલ્લા ઘણા કલાકમાં ખૂબ જ સારું મતદાન થયું છે. સવારે 10 થી બપોરના 3 વાગ્યા સુધી આશરે 2198 એટલે કે 2200 જેટલા મતદાન થઈ ચૂક્યું છે અને હજુ પણ વકીલોનો પ્રવાહ ચાલુ છે. હજુ પણ 3 કલાકનો સમય બાકી છે, એટલે વધુમાં વધુ મતદાન થાય તે માટે તમામ વકીલો પણ પ્રયત્ન કરી રહ્યા છે અને જેટલા ઉમેદવાર છે એ પણ પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે અને આશા છે કે સારામાં સારું મતદાન વડોદરા વકીલ મંડળમાં બાર કાઉન્સિલ ગુજરાતની ચૂંટણીમાં થશે.